હવે જે સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદમાં જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 દિવસ પૂર્વે અંકલેશ્વર હાસોટ માર્ગ પર 3.5 ઇંચ વરસાદમાં કડકિયા ડાયવર્ઝન માર્ગ ધોવાણ થયું હતું, જે હજુ શરૂ થયો નથી. ત્યાં હવે અંકલેશ્વરના નવા ગામ કરારવેલ કુબેર ખાડી પર બની રહેલા નાના પુલના કારણે આપવામાં આવેલ ડાયવર્ઝન હોવાતા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. 12 કલાકની ભારે જહેમત બાદ માર્ગ પુનઃ શરૂ થયો હતો. અંકલેશ્વર તાલુકામાં પડેલા માત્ર 2 ઇંચ અવિરત વરસાદના કારણે જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઝઘડિયા જીઆઈડીસી તેમજ અન્ય 4 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ કુબેર ખાડી પાસે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. ખાડી પર બની રહેલા નવા ઊંચા પુલની કામગીરીને કારણે અપાયેલું અંદાજે 20 ફૂટનું કામચલાઉ ડાયવર્ઝન મધ્યમાંથી ધોવાઈ ગયું હતું. આ ઘટનાને પગલે નવા ગામ કરારવેલ સહિત ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારે ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ તેમજ અંકલેશ્વર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી સતત 12 કલાકની ભારે જહેમત બાદ અંતે સાંજે આ માર્ગને પુનઃ અવરજવર માટે ખુલ્લો કરવાની કવાયત હાથ ધરાઈ હતી. આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, ત્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું. એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે. તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ના પડે. ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે, અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે. અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરવો થાય. એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે.